નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરમાં વેકેશનને કારણે શહેરીજનો ફરવા જતા રક્તદાન કેન્દ્રોમાં લોહીની તંગી ઊભી થઈ છે. સુરતમાં રોજના 600 યુનિટ લોહીની જરૂરિયાત સામે 200 યુનિટની જ આવક થઈ રહી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પણ લોહીની અછત વર્તાઈ રહી છે. સિવિલ અને સ્મીમેરમાં ખાસ કરીને અકસ્માતના દર્દીઓ વધુ આવતા હોવાથી આવા દર્દીઓને લોહીની જરૂરિયાત પણ વધુ પડતી હોય છે. તેની સામે હાલ સિવિલ સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાનનું પ્રમાણ એકદમ નહિવત જેવું થઈ જતા લોહીની અછત સર્જાઈ રહી છે. રક્તની અછત થતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. મારો છોકરો 3.5 વર્ષનો છે. હું શહાદા નંદુરબાર જિલ્લાથી આવું છું. લગભગ અહીંયાથી 220 જેટલો કિલોમીટર છે. હું અહીંયા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 1.5 વર્ષથી લોહી ચડાવવા માટે આવું છું. મને સારી સુવિધા મળે છે અને મારા છોકરા માટે અહીંયા સારું છે. પણ હમણાં દિવાળી વેકેશન હોવાના કારણે લોહીની અછત રહેતી હોય છે. એના માટે મારા છોકરાને લોહી મળી રહે તો રક્તદાન માટે બધા આગળ વધવા જોઈએ. આગામી 1 ડિસેમ્બર સુધી શહેરમાં લોહીની અછતની સમસ્યા રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં વેકેશનના કારણે રક્તની અછત સર્જાતા રક્તદાન કેન્દ્રો દ્વારા લોકોને રક્તદાન માટે આગળ આવવા જણાવાયું છે. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના હરિભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે હાલમાં બ્લડ બેંકને રોજના 160 યુનિટ રક્તની જરૂર છે. તેની સામે 60 યુનિટ સ્વૈચ્છિક રક્તદાન થઈ રહ્યું છે. દિવાળી વેકેશનના અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કર્યું હતું અને બ્લડ કેમ્પ કરાવ્યો હતો, જેથી હાલની સ્થિતિમાં થોડી વ્યવસ્થા થઈ જાય છે. હાલ તમામ બ્લડ ગ્રુપમાં અછત છે. આપણે બધા જ તહેવારો ઉજવીએ અને અત્યારે ફ્રી થયા છીએ અને કામ ધંધે લાગ્યા છીએ, પરંતુ ખાસ કરીને રત્ન કલાકારો અને યુવાન મિત્રો રત્ન કલાકારો પોતપોતાના વતનમાં ગયા હોય, ફરવા ગયા હોય, ત્યારે સુરતમાં અત્યારે રક્તની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે અત્યારે રક્તદાતાઓ રક્તદાન ન કરવાને કારણે હોસ્પિટલોમાં રોજે રોજની જે ડિમાન્ડો છે એ થેલેસેમિયા જેવા હેમોફિલિયાના દર્દીઓ, એક્સિડન્ટના દર્દીઓને જે જરૂરિયાત પડે છે એ તો ચાલુ જ છે. તો મારી આપ સર્વને વિનંતી છે કે આપ નજીકની બ્લડ બેંકે જઈને રક્તદાન કરો તો જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ટાઈમે મળી જાય. હું લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે મિત્રો, સુરત એ તો કર્ણની ભૂમિ છે. અહીંયા કોઈ જાતની ખામી ક્યારેય પડતી જ નથી. ત્યારે રક્તદાન એ મહાદાનના નારાને બુલંદ કરવા માટે આપ સર્વ આગળ આવી અને નજીકની બ્લડ બેંકે જઈ અને રક્તદાન કરો તો આજે આપણે બધા જ જાણીએ છીએ કે થેલેસેમિયાના બાળકો રોજે જ 20 થી 25 બાળકો લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવી અને નિયમિત રક્ત ચડાવે છે. આ રક્ત ટ્રાન્સફ્યુઝન એકદમ નિઃશુલ્ક, કોઈ પણ પૈસો લીધા વગર લોક સમર્પણ રક્તદાન કરી રહ્યું છે. ત્યારે આપણી બધાની ફરજ છે કે આપણે તંદુરસ્ત હોઈએ તો રક્તદાન કરીએ અને કરાવીએ. ફરીને આપ સર્વને જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે વિનંતી કરું છું કે મિત્રો, આપ 24 કલાકમાં કોઈ પણ સમયે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર પર આવી શકો છો અને રક્તદાન કરી શકો છો. નમસ્કાર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.